જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કજરાપરના વલ્લભપુર ગામમાં દારૂ સામે લોકોનો કડક નિર્ણય। રાપર તાલુકાના વલ્લભપુર ગામમાં દારૂના દૂષણ સામે ગ્રામજનોએ સામૂહિક નિર્ણય લીધો। દારૂ પીનારને ₹1000, વેચનારને ₹5000 અને જમીન આપનારને ₹5000નો દંડ। દારૂ પીનાર વ્યક્તિ પ્રથમ વખત પકડાય તો ₹1000નો દંડ વસૂલાશે। દારૂ વેચનાર પકડાય તો ₹5000નો દંડ ફટકારાશે। દારૂના કેસમાં જામીન આપનાર વ્યક્તિ પાસેથી પણ ₹5000નો દંડ લેવાશે। દારૂ પીનાર અને વેચનારને બીજી વાર પકડાશે તો સીધા પોલીસને સોંપવાનો નિર્ણય। દારૂના કેસમાં ગામનો કોઈ વ્યક્તિ પકડાય તો તેને જામીન આપનારને પણ ₹5000નો દંડ। દર મહિને 20મી તારીખે ગામમાં સમીક્ષા બેઠક યોજાશે। ગામમાં દારૂનું વેચાણ અને સેવન અટકાવવા માટે નિયમો બનાવાયા। નિયમોના પાલન માટે સમિતિની રચના કરવામાં આવી। વલ્લભપુર ગામમાં આશરે 1500 લોકોની વસ્તી હોવાનું અહેવાલમાં જણાવાયું। ગામના સામૂહિક નિર્ણયને પગલે દારૂના દૂષણ સામે ગ્રામજનો એકજૂટ થયા। રિપોર્ટર ભરત ઠાકોર।